હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. આપણે મજામાં જ છે, બરોબર. તો આજ તો મેં પહેરી લીધા છે બૂટ. ઓહો હો, એલા ટેકા ને બધું પર લીધું કે હે? બહુ કરી અહીંયા મારતા તો ખરી ગારો કરી દીધો બધા. અહીંયા જયપાલ તો અહીંયા ઊભો હોય જાય છે ને, એટલે બંધ કર. તો મિત્રો આજ તો મારું બે હોવાનું ને બધું પલાળ નાખ્યું. જો આ ખાર વાળા હારા ની આ ખાર એટલો બધો ઉલાન કરો તમે. ટાઢું ટાઢું તમે જેટલું પાણી નાખો ને એટલું જ મને તો ધગે આ બધું. જો કાંઈ બેવું નથી, ગારો ગારો કરી દીધું બધું. મને ખબર જ હતી, અહીંયા ખબર જ હતી એટલે હું આ બૂટ પહેરીને આવી જાઉં. તો મિત્રો હવે આપણે જાય ઝૂલે ઘડીક બેસીએ. પરાળ કીધું છે બધું આમાં તો. હા બાપા, એટલે આને તો કઈ ખબર પડતી હતી. હા હવે હવે કરીને બેસી જાય આપણે. તો આપણે બેસી જાય અહીંયા ઝૂલે, બરોબર. હે ગાયું પણ એ મજાની ઓગાળે છે. આમ રહે છે અહીંયા આવતા ની પાણી ના ગાંડા ઉનાળા તો હોતો પલ્લી એની માથે અહીંયા પણ ઉડે. મને અહીંયા ઉડે કોઈ મારા પેટ ના છે. તું જાને મારી પાસેથી તારી પાસે અહીં પાણી આવે બાપા. તો એક કમેન્ટ હતી કે સીતા માતાની કહાની, બરોબર. એ વાત સાચી છે તમારી, પણ આવડતું નથી છતાંય ગાઉં છું. કેવું લાગે તો મને કહેજો. ને કાલનું તમારું હતું એ વાત સાચી છે, આજે તમે કીધું છે, પણ એક બે કડી ગાઈ નાખો, બરોબર. સીતાએ ઘરે બોરસિયો ને રામ પૂછે વાત જો. આજે દઉં નહીં કાલે દઉં નહીં કાલે દઉં જવાબ જો. સુતત રામજી જાગ્યા ને સીતાને વન મેલી આવજો. કેવા રથડા કેવા ઘોડેલા કેવા રનના વનસ્પતિ. કાળા ઘોડેલા કાળા રથડા કાળા વનના વનસ્પતિ. જય લક્ષ્મણે દાબો પસાડો ત્યાં ઋષિનો આશ્રમ. મિત્રો આ રીતનું હતું, બરોબર છે. કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. ને જે આવડ્યું છે એ ગાયું છે. ને એક એવી કમેન્ટ હતી કે નામ લગભગ અસ્મિતાબેન કેવું કંઈક હતું. મેં કંઈ વાંચી નથી, વાંચીથી એકવાર હવે યાદ નથી રહ્યું, બરાબર. તો જન્મદિવસનું ગીત કોઈ ગાવ પલબેન. તો એમાં એવું છે કે તમારે એનો શું છે, જો ફોટાવાળો બનાવવો હોય, બરાબર, તો ફોટો મોકલવો પડે, બરાબર છે. હમણાં આપણે એક વિડીયો બનાવ્યો છે, તો એ ભાઈનો કેવી રીતે બનાવવો છે એવી રીતે જો બનાવવો હોય તો તમારે ફોટો મોકલવો પડે. ને એવી રીતે ન બનાવવો હોય તો મને ખાલી કમ્પ્લેટ એવું નામ ને ખાલી એ રીતે આપી દો, એટલે હું ગીત ગાઈ નાખું. ખાલી ગીત, બરાબર છે. એ પણ બ્લોગમાં કે પછી શોર્ટ વિડીયોમાં તમે એવી રીતનું મને ચોખ્ખું કહો તો ખબર પડે. બાકી તો શું છે કે એમાં ફોટો જોઈએ એ બધું એમાં ઓલું કરવું પડે, એટલે અમારે પાછું આ રીતે ગોઠવવું પડે ને. તો એમને બનાવવું હોય તો ખાલી હું તમને જેમાં તમે કહો એમાં ગીત ગાઈ નાખીશ, બરાબર. ને ફોટાવાળું કરવાનું હોય તો ફોટો મોકલવો પડે તમારે ખાસ કરીને, તો આપણે ગાઈ નાખીએ. તો કાલે મને પાછા કહેજો, કેમ કે આપણે આ વિડીયો બનાવતા નથી. એનું કારણ છે કે મારે બહુ કામ છે જાજુ, મને જરાય ટાઈમ નથી મળતો. છતાંય હું એ ભાઈએ 1 મહિના દિવસથી કીધું હતું એટલે આપણે એને વિડીયો બનાવી દીધો, બરાબર છે. બાકીનો જો મને જરાય ટાઈમ મળતો હોય તો મારે 11 વાગે બ્લોગ બનાવવાનો ટાઈમ મળે છે, તો સેટ સાંજ સુધી બનાવવો પડે છે ને સાંજે પાછો મેકવાનો હોય છે. તો આ રીતનું છે.
ને સમય જોતા રહીજો. મહિના દિવસમાં આપણે સમય લેવાનો છે, ખાસ કરીને સમય મળી જશે એટલે આપણે ખાસ કરીને બોડિયું મારી દેવાનું છે, બરાબર. ને એ તમે જોવો એટલે તમને ખબર પડી જાય કે હવે આપણે વિડીયા કોઈ પણને ફરમાઈશના વિડીયા કોઈ ગમે એવા કે આપણે બનાવી દેવાના. પણ અત્યારે મારે જરાય ટાઈમ નથી મારા વાલા. અત્યારે હજી તો જમવાના ઠેકાણા નથી કે ક્યારે જમશું એ. ભાઈ બીજા છે ને અટક તો સાટિયા એવું કંઈક અટક છે, એણે પણ કીધું કે મારો વિડીયો બનાવો, બરાબર. તો આપણે એ વિડીયા બનાવશું ખાસ કરીને, ને જેથી બનાવવાનું તૈયાર કરશું, કમ્પ્લીટ કરશું, ત્યારે તમને એનું આખું ઓલું મેકાઈ જાય પોસ્ટ, શું કે પોસ્ટર આખું અમે એનું બનાવી કમ્પ્લીટ, ને તમે એ પોસ્ટર ભાળશો ને તમને એવું લાગશે કે હવે આ શરૂ કર્યું લાગે છે, બરાબર. અત્યારે આપણે ટાઈમ નથી ને એની માટે મારે ટાઈમ બહુ લેવો પડે છે, તમને ખબર ન હોય. એક વિડીયો મને 3-4 વિડીયો બનાવવા પડે, 3-4 બનાવવાના. પછી એમાંથી કેવી કેવી રીતે એમાં બધું મહેનત કરવાની હોય છે, કારણ કે આપણે ઉપર ફોટો આવી જાય એવું બધું કરવું પડે, તો એમાં મહેનત લાગ્યા વગર થાય નહીં. હે એડિટ કરવો પડે. હા, એડિટિંગ કરવું પડે, બહુ એડિટ કરવો પડે, બરાબર. તો એક વિડીયો મેં બનાવ્યો હતો ને એમાં બપોર સુધી વિડીયોમાં કામ કર્યું, ત્યારે બીજા દિવસે સવારમાં દેખાણો. તો તમે વિચાર કરો ને. અહીંયા મારે ગાયોનું કામ એટલે બહુ જોરદાર, એમાંથી ટાઈમ મળતો નથી. તો ટાઈમ મળી જાય એટલે ચોક્કસ આપણે બનાવવાના જ છે. બનાવવા નથી એવું નથી, બનાવવાના છે ફાઇનલ. ને આપણે એટલે જ આપણે ફ્રી થવું છે. હા, બસ સપોર્ટ આપો જેમ બને એમ, એટલે આપણે મહિના દિવસમાં કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે જેવા કયો એવા વિડીયા ફટાફટ આવશે. 1 મહિનાથી તમને જો ખમાય તો ખમી જાઓ, ને બાકીનો તો જેને ઓલું છે એ મોકલી દેજો, એટલે અમે એ રીતે બનાવી નાખીશું, બરાબર. ને બીજા કોઈને તો હું હમણાં ફરમાઈશ લઈ નહીં, બરાબર. આ ભાઈનું નામ તો શું હતું, કંઈ સારું હતું, એ નહીં, ઓલા બીજા આપણે રમેશભાઈ. હા, રમેશભાઈ કેવું કંઈક નામ હતું. મારા વાઈફ નું કે બર્થડે માં કહેતા. હા, તમારા ઘરવાળાના કોઈ બર્થડે છે તો બનાવી દેશું આપણે, કોઈ ના નથી. પણ તમે પહેલાં મને કાયમ માટે બસ સપોર્ટ આપતા રહ્યો ને 1 મહિના દિવસમાં આપણે કમ્પ્લીટ થઈ જાય તો આપણે શું છે કે થોડુંક ફ્રી થઈ જાય ને તો મજા આવે. કેમ કે આપણે એમાં સમય લેવો પડે એમ છે, સમય મારી પાસે જરાય નથી અત્યારે, બરાબર. તો હું અત્યારે વિડીયો બનાવું છું ને મારું મન સમજે છે, તો કેવી રીતે બનાવું છું ને કેવી રીતે બનાવીને બસ આ બધી મહેનત કરીને આમાંથી આમાં ને આમાંથી આમાં ને આજ તો તબિયત પણ લૂઝ થઈ ગઈ છે થોડીક, બરાબર છે. 1 મહિના દિવસમાં તમે મને ખાસ સપોર્ટ આપી જાઓ યુટ્યુબમાં અને ફેસબુકમાં ને બધામાં, પછી આપણે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ફ્રી થઈ જાય હાવ, બરાબર છે. એટલે આપણે એ જ કામ કરવાનું છે, ગમે એની ફરમાઈશ આવે ને બનાવી દેવાના જ છે આપણે, બરાબર છે. તો એ કમેન્ટ એવી છે કે રૂપલબેન, મારી પત્નીનો જન્મદિવસની તો નામ એ જ છે હો, રમેશભાઈ રાયકા, બરાબર. તો રમેશભાઈ રાયકાની છે. તો હવે તમે રમેશભાઈ ફોટો મોકલી દેજો ને શરૂઆતમાં તમારે ઇન્સ્ટામાં જવું પડશે. ઇન્સ્ટામાં જાઓ, ઇન્સ્ટામાંથી તમે ફોલો કરજો. ફોલો કર્યા પછી મને તમે મેસેજ કરજો, પછી હું તમને ફોલો કરીશ. ને બીજા નંબરમાં કે મેસેજ એ રીતે કરજો કે ફેસબુકમાં હું તમને જે મેસેજ કર્યો તો એ તમને એમાં કરજો, બરાબર. ને એમાં તમે ફોટો મોકલજો તમારે પત્નીનો, જેનો હું રાખવાનો હોય ગીત એનો, બરાબર છે. તો એ રીતે તમે મોકલજો એમાં. ને ઇન્સ્ટામાં પણ આપણે રૂપલ રાયકા 555, બરાબર. એમાં મોકલજો ને એમાં જાજો ઇન્સ્ટામાં, એટલે એમાંથી તમને એ રીતે વિડીયો બની જાય ને આવી જાય, બરાબર છે. તો બીજા એક ભાઈનો છે, પણ એ ભાઈ એવું જ કહે છે મારી માટે વિડીયો બનાવો છો. તો તમે વિડીયો બનાવવાની કોઈ ઓલું નથી, ના નથી, પણ તમે છે ને ઇન્સ્ટામાં જાઓ, ઇન્સ્ટામાંથી ફોલો કરો ને ઇન્સ્ટામાંથી તમે મને મેસેજ કરો ને એમાંથી તમે ફોટો મોકલો એટલે તમારો વિડીયો આવી જાય, બની જાય. જો કાલે મેં
પ્રમ દિવસ ઓલો ભાઈનો બનાવ્યો છે તો અત્યારે લગભગ 14,000 માણસે તો એને જોઈ લીધો છે ને કોઈ સ્ટેટસ મેકે છે કોઈ કેમ કે કોઈ સંબંધી કુટુંબી કોઈ પણ ને એવું લાગે એટલે મેં એ ભાઈનો બનાવી નાખ્યો છે બરાબર. તો હાલો તો હવે બધાય જેને આ ખબર પડી હોય એ રીતે આ કરજો. જે મેસેજ હતા 2 બરાબર છે, 7 લાખ એમ કે હતી એક અટક, એની મને અટક જ ભૂલાઈ છે ને આ રમેશભાઈ. ચાલો તો ફોટા મોકલી દીધો કમ્પ્લીટ ફાઇનલ. હવે આપણે જમવાનું છે કમ્પ્લીટ. જમવાનું તમારે જોવું હોય તો મારું જમવાનું તો દેશી ભોજન બરાબર. ચાલો દેશી ભોજન કરવા જવું છે આપણે ફાઇનલ હવે ને કમ્પ્લીટ છે બધું. તો હાલો આપણે તમને બતાવીએ શું શું બનાવ્યું છે એ બનાવી રહેજો તો બતાવું. તો મિત્રો આવી ગયા છે જમવા કમ્પ્લીટ બરોબર છે. તો આ બધા બેસી ગયા છે. અંકિતભાઈ ટિફિન લઈને વેચો છે, અહીંયા જયપાલ બેસી ગયો છે, વાટ જોવે છે. પછી અહીંયા બેસી ગયા છે ને આ પગમાં ફોન એને તો આ જમાનો છે કોઈ આ માણા ભગવાન. પછી અહીંયા જુઓ આ રોટલા, પછી એનું શાક છે આપણે જોઈ લઈએ તો ગલકા ને આ તો ખાસ કરીને સુરતની મરચી ખાધા પછી તો છે ને કાંઈક ઘટે જ નહીં. તો આ છે ભીંડા બરાબર ને આને આપણે કાપવાની બાકી, દૂધ ને છાશની બોટલ ઊંધી પડી એ બરાબર છે. હવે આપણે જમી લઈએ. આવો તમે પણ જમવા બપોરા કરવા બરાબર છે, મજા આવશે ને. બસ હવે મળશું કાલે ને ફરમાઈશ બધી હતી તો એ પણ જે આવ્યું હતું એ બધું કીધું છે. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલવામાં કદાચ આમથી આમ થઈ જાય બરાબર છે. તો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બના રહેજો, જોતા રહેજો, લાઈક કરી નાખજો. જે તમારે યોગ્ય લાગે એ કરી નાખજો. બાય બાય.